જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપ સૌને જય માતાજી, જય દ્વારકાધીશ. આપ સૌને જણાવવાનું કે આજે વ્લોગ ખાસ અમારી કિંજલના માટેનો છે કે આજે એનો જન્મદિવસ છે અને અત્યારે લઈ કે છે આખો દિવસ જતો રહ્યો પણ બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે નોકરી ચાલુ હતી અમારે અને હવે બપોર પછી અમે આવી ગયા છીએ. તો હવે અત્યારે કિંજલ તૈયાર થઈ રહી છે અને અમે એને ફરવા લઈ ગઈએ છીએ પરિમલ ગાર્ડનમાં. તો મિત્રો કિંજલને એની મમ્મી માથું ઉરાવે છે, તમને બતાવું એ તૈયાર થઈ જાય એટલે અમે પરિમલ ગાર્ડનમાં ફરવા જવાના છીએ અને રાતે કદાચ એનો ચકદૂરોમાં બેસવાનો શોખ છે તો વસ્ત્રાપુર આપણે તળાવ પણ બતાવીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. કેક પણ જો કદાચ મંગાવશું તો કાપશું એ પણ બતાવીશું. અને આજે ઘણા લોકો એક્ટરોએ અમારી કિંજલ માટે વિડીયો બનાવ્યો બર્થડેનો. તો આ બધાના તમને એક્ટરોના નામ સાથે તમને વિડીયો પણ જોવા મળશે અને અમારા એક્ટરોની પણ તમને ઓળખ થઈ જશે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. કિંજલ તૈયાર થાય છે, એમને માથું પણ ઉડાવે છે. જો આ દાદી તમારે નથી આવું બગીચામાં? અમે આવા કિંજલ તૈયાર થઈ જાય એટલે જઈએ અને એની કિંજલની બેનપણીઓ જો રાજન ઉભી રહી છે. એ બ્લોગ ચાલુ છે અંતાઈ ક્યાં ગયા? આ ઢીંગુ માં કહેવાય નહીં ઢીંગુ. તારું સાચું નામ શું? હા દિવ્યા. જો કિંજલના બર્થડે વિશ કરવા આવી બરાબર ને? જે પપ્પાની છે આપી દીધી. જો અહીંયા આગળ ગરબા ચાલુ છે. કિંજલ અને કિંજલની બેનપણી જો બંને જાય છે ચાલતા, બગીચામાં ચાલવા નીકળી ગયા. પરિમલ ગાર્ડનમાં ફરવા જવાનું કહી રહ્યા બે જણા. ગાઈસ અમે આવી ગયા છીએ પરિમલ ગાર્ડનની અંદર. ये तो मिनी गेट है है किंजू, ये तो मिनी गेट है. हाँ तो पहला तो ये ना जूनो गेट. हाँ ओ ट्रेनिंग आटले कूदारवानुं आम करवानुं, छोकराओने आम दौड़ावाना હોય. અરે આમ કૂદા રાખું જો ટ્રેનિંગનું.
हाय गाइस, जो हमारी किंजल रमी रही है डेंगू जो આમાં કિંજલ મજા આવે, લપસણી ખાવાનું મળી જાય તો બહુ મજા આવે. લ્યો એની બેનપણી હંગાત આવી ગઈ છે. હરખી રમો બે જણા. હાલો ફટાફટ પેલી બાજુ જઈએ પછી. બસ ચલો, બીજું બહુ થઈ ગયું હવે. આમાં કિંજલ ધરાતી જ નહીં મારી બેટી. જો હસકાન ચકદુરો. હું ફેવરું બે જા ટીંગુ. જો આમાં બે જણા ઊભા રહેશે. હવે મારે ફેવરવાનું અમને બેના. એસકા ખાવાની મજા આવે ચકદોરુમાં. ચલો હવે ચલો કિંજુ, હવે તમે એમને પેલી બાજુ ગયા બેટા. ઠીક, પેલી બાજુ જોવાનું સારું. હેલો કિંજલ ઢીંગુ, ચલો પેલી બાજુ આવો બેટા. ચલો પેલું બગીચે માછલી ઘર બાજુ. ના હું લઈ લઉં. હે જો તમે એમને પેલી બાજુ બેઠા છે. પેલા રહેતો તમે એમને. એ તમે બે મસ્ત સ્લો મોશન વિડીયો ઉતારી. હેલો અત્યારે જ પરિમલનું મિની તળાવ. માછલી પકડવો, કમળના ફૂલ. હવે પેલી હે આ રીજો દેશી વ્હાઈટ બિલાડી. જો અમે હવે ફરી લીધું હોય, હવે બીજા નજારો બતાવી દઈએ. જો સાંજના 7:30 જેવું થઈ ગયું છે. હવે અમે નીકળીએ. શું હ એ તો ગાંઠે નાખો તો આવો, એમ ના આવો મફતમાં. સમજે? ચલો કિંજુ. આમાં કિંજલના કૂતરાઓનો ટ્રેન. હા આ રહ્યો ને બાજુમાં તો આપણો.
હેલો ગાય, જો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં ફરવી લીધું છે. હવે અમે ઘર બાજુ જવાની તૈયારી કે સાંજ પડી ગઈ છે એટલે મજા નહીં આવે. કિંજલ એમને થાકી ગયા છે અને કૂતરાઓનું જો સ્ટેન્ડનું બતાવો, ટ્રેનિંગ કેવી ચાલવી તમને બતાવજો. તો નાનું હતું એ નાનું હતું એ એક કૂતરાઓના દોરાવો મસ્ત. જો મિત્રો પાછળનો નજારો તમને બહુ સરસ લાગશે કે ફોટો બોટો પાડવો હોય તો સરસ લોકેશન હોય છે. આ કૂતરાઓને ટ્રેનિંગ આપવાનું ગાર્ડન. જો અમારા કિંજલને બે ચેવા ફરતા થઈ જાય. શું કેમ જો મજા આવી ને ફરવાની? હા, હવે ફરીને ઘરે જવાનું. હવે શું કરવાનું? ખાવાનું. કેક લાવવાની છે. અમારા કિંજલને કેક પણ મંગાવવાની છે. તો હવે ઘરે જઈને થોડી વારમાં અમે કેક પણ લેવા જવાના છે. કિંજલની કેક કાપણ કોણ લઈને આવ? ના, એ લોકો નથી આવવાના. આપણે નાની એ તો અહીં કે ગમે તે નહેરુનગરથી જઈને લઈ આવશું. તો હા, આપણે ત્યાં હતી ને હમણાં આપણે જોઈ હતી. લોકોને જીરા સોડા પીવી હતી એટલે અમે આવી ગયા દુકાને. કઈ પીવાની? ઓરેન્જ ઓરેન્જ જ આવે ને? હા, માંથી સોડા શોપ. હવે સોડા પી લે એટલે અમે કિંજલને બધા પી. બે જીરા, બે આ લોકોને જે કે ઓરેન્જ લઈ લો. કઈ છે? જીરા લઈ લો, લઈ લો. લાય બાર નહીં, બાર બે મિક્સ. તમે બે એક એક ગ્લાસ લઈ લો. હા, તમે બે પી લેશો ને? એકમાં પી લેશો ને? લે આમાં પી લે. મારે આટલી બધી નહીં. ના, પી જા. અડધો પી જા, પછી અડધું હું પીશ. જેટલી પીવા એટલી પીવો. સારી છે ને? મસ્ત. આ તો પેલી બાટલી કરતાં સારી હવે પીજા પીને લાય. પેટમાં આમ રાહત થઈ જાય. ચા લઈ લો ને. 3 લઈ લો. 3 જ છે એટલે 4 લઈ લો ને એમ બોલું. કેવી લાગે? મસ્ત. હા, સોડા પી લીધી है. હવે અમે લોકો જઈએ ઘરે. જો આ બેના હાથમાં તો ગ્લાસો હો. પંખો બનાવવાનો કે જો ગ્લાસ ઘરે લઈ જવાના? શું કરશો ગ્લાસ ને લઈ? પંખો બનાવશો એવું? પાર્ટી પૂરી, હવે બર્થડે પૂરો. બરાબર, હવે ઘરે જઈને ખાઈને હું જ જવાનું. એ
લાડવા બનાવવાના ને કીધું